ગુજરાતી ફિલ્મ મહેક એવરી સિક્રેટ હેઝ અ પ્રાઇઝનું પોસ્ટર ગત 10 તારીખે અમદાવાદ ખાતે ટાફ ગ્રુપે યોજેલા ઇવેન્ટમાં લોન્ચ થયું હતું. આ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ગુજરાતી સિનેમાની પરંપરાઓ તોડવા તૈયાર છે. શું છે સમગ્ર વિગત જાણો મારી સાથે. નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર. 10 મેના રોજ અમદાવાદ ખાતે ગુજરાતી ફિલ્મ મહેકનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું, જે ફિલ્મ ગુજરાતી સિનેમાને નવો દિશાસૂચક વળાંક જરૂરથી આપશે તેવું ફિલ્મના ડિરેક્ટર આસિફ સિલાવટનું કહેવું છે. एंड वी आर ट्राइंग टू ब्रेक बैरियर्स दिस टाइम क्योंकि एक जो अक्सर सुनने में आती है चीज जो मैंने हमेशा सुनी है, सबके चेहरे अलग है लेकिन सबकी बातें सेम है कि गुजराती फिल्मों में कॉमेडी होए तो ज चाले. I bloody want to break this barrier and that's why we are coming up with the film called Mahek, and it's not your typical Gujarati film that we it is dark, it is bloody dark and we are not afraid to get a नई certificate also. हमें चलेगा अगर ए सर्टिफिकेट भी आता है तो. Because we નિર્દેશક અને નિર્માતા આસિફ સિલાવટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે શૈલી બદલનારી ફિલ્મ મહેક રજૂ કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ એટલે હંમેશા કોમેડી હોવી જોઈએ જેવી પરંપરાગત ધારણાને પડકાર આપતા તેઓ ડાર્ક અને ક્રાઇમ થ્રિલર શૈલીને મુખ્ય પ્રવાહના સિનેમામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્રાઇમ થ્રિલર ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સપના વ્યાસ, ઉત્સવ નાયક, નૈસર્ગ મિસ્ત્રી, બંસી રાજપૂત, પ્રિન્સ લીમાડિયા તથા મોહિત શર્મા નજર આવશે. આ ફિલ્મનું કાસ્ટિંગ લૌકિક માંડગે દ્વારા કરવામાં આવ્યું છે. આ પોસ્ટર લોન્ચ ઇવેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મનું શૂટિંગ ઉત્તરાખંડના શોભાયમાન દ્રશ્યો વચ્ચે તેમજ ગુજરાતના અમદાવાદ શહેરમાં થવાનું છે. આ શિયાળામાં મહેક એક એવી નવી પેઢીનું અને નવો વિચાર લાવતું સિનેમેટિક અનુભવ બની શકે છે. આ ફિલ્મ ટૂંક સમયમાં તમારા નજીકના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મના નિર્દેશક તથા કાસ્ટે શું કહ્યું તે આપ સાંભળો. ફિલ્મ મહેકનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે, તો આ ફિલ્મ કેવી હોઈ શકે છે અને દર્શકોએ આ ફિલ્મમાં શું અલગ જોવા મળી શકે છે? तो डेफिनेटली ये फिल्म नई है और इसमें अलग बहुत कुछ है. सबसे पहले तो जो गुजराती फिल्मों के लिए लोग बोलते हैं कि गुजराती पिक्चर हो तो कॉमेडी होवी ज જોઈએ, वो बैरियर हम तोड़ रहे हैं कि ये कॉमेडी फिल्म नहीं है. इट्स वेरी सीरियस फिल्म, इट्स वेरी मैच्योर फिल्म, बहुत बोल्ड कंटेंट है, बहुत यूनिक कंटेंट है, डार्क है कि एक डार्क फिल्म जो लोग नेटफ्लिक्स पे देखते हैं, इंग्लिश में देखना पसंद करते हैं, तो अपनी भाषा में क्यों नहीं. तो ये पहल है हमारी जो हम करना चाहते हैं. भले आता है ये सर्टिफिकेट, बच्चे हैं तो अडल्ट लोग भी हैं, बच्चों को पैसे माँ बाप ही देते तो माँ बाप खुद मूवी देखने डेफिनेटली जाएंगे. एंड जब हम हॉलीवुड फिल्म्स जो एडल्ट होती है, ए सर्टिफिकेट की होती है, वो भी हम देखने जाते हैं, वो भी हम OTTs पे देखते हैं. सो डेफिनेटली ए सर्टिफिकेट शायद आ सकता है, लेकिन फिल्म हैज नो वल्गैरिटी, नथिंग चीप, बहुत क्लासी, बहुत बोल्ड, बहुत अच्छे लेवल की मूवी जो हम लोग बनाना चाह रहे हैं कि ऑडियंस को कुछ नया परोसने की हमारी कोशिश है. एंड वी जस्ट वांट कि ऑडियंस हमारी फिल्म देखे और ऑडियंस को कुछ नया देखने मिले और वो खुश हो कि गुजराती में उनकी खुद की भाषा में ऐसी कोई चीज आ रही है. और ये फिल्म की शूटिंग कब से स्टार्ट हो सकती है और कहाँ कहाँ पे इसकी शूटिंग हो सकती है? ये फिल्म जुलाई में हम लोग ऑन फ्लोर लेके जा रहे हैं. जुलाई से फिल्म शुरू होगी, जुलाई एंड से. एंड उत्तराखंड जैसी जगहों पे शूट होगी, उत्तराखंड में होगी, गुजरात में ऑफ कोर्स होगी. तो ये लोकेशंस के बारे में. સો મૂવીનું નામ મહેક છે અને જે કેરેક્ટર હું પ્લે કરી રહી છું એનું નામ મહેક છે. અને એ કેરેક્ટર વિશે ઘણું બધું તમને ધીરે ધીરે જાણવા મળશે. પણ સો એ કેરેક્ટર વિશે ઘણું બધું તમને ધીરે ધીરે અમે જણાવીશું. પણ અત્યારના ક્યુરિયોસિટી માટે એટલું છે કે ટાઇટલ છે મૂવીનું મહેક અને મારા કેરેક્ટરનું નામ પણ મહેક છે. થેન્ક યુ. એમાં એવું છે કે જે ફિલ્મ મહેક બેઝિકલી નોર્મલી જે અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મો આપણે ઓડિયન્સે જોઈ છે એનાથી થોડી નહીં બહુ વધારે અલગ છે. હેલો, હું બંસી રાજપૂત અને તમે મને ઘણા બધા સિરિયલ્સ છે, ફિલ્મો છે
એમાં અલગ અલગ અવતારમાં જોઈએ જ છે. પણ જો હું વાત મહેકની કરું તો મહેક ગુજરાતી ફિલ્મમાં અત્યાર સુધી ન થયેલો એક એક્સપેરિમેન્ટ કહી શકાય. અને જે આપણું ગુજરાતી ઓડિયન્સ છે એમાં પણ આપણું જે યુથ છે, જે પ્રકારના સબ્જેક્ટ જોવાની મતલબ કહેવાય કે અત્યારે આદિ છે અથવા તો જે પ્રકારનું કન્ટેન્ટ જોવામાં આવે છે એ પ્રકારનું કંઈક તમને અત્યારે ખાસ આ અમારી જે મહેક મૂવી છે તેમાં જોવા મળશે. અને કહેવાય છે કે દરેક માણસ હોય, દરેક જે કેરેક્ટર હોય, ઇન્ડિવિજ્યુઅલ હોય, એના અંદર અલગ અલગ રંગો હોય, એની ઘણી બધી સાઈડ હોય. એ તમામ રંગો એ સાઈડ છે ને એ તમને આ મહેકમાં જોવા મળશે. અને ખરેખર મહેકમાં શું છે એ જોવા માટે તો તમારે મૂવી છે એ જોવી પડશે. આ ફિલ્મમાં આપનું પાત્ર કેવું હોઈ શકે છે? યુ નેવર નો. તો હું તમને એટલું કહી શકું કે જે અપ ટુ નાઉ તમે મને જે કેરેક્ટરમાં જોઈ નથી અથવા તો કદાચ કલ્પી પણ નથી એવો મારો એક રંગ તમને આ ફિલ્મમાં જોવા મળે. અને ખૂબ જ ચેલેન્જિંગ રોલ છે. જ્યારે મને આ રોલ માટે સિલેક્ટ કરવામાં આવી, વાત કરવામાં આવી, તો મારે હંમેશાથી આ પ્રકારના જે રોલ છે તે કરવા હતા. અને એવું એક આ રોલ છે તે મને આમાં મળે છે. આ ફિલ્મનું શૂટિંગ ક્યારથી સ્ટાર્ટ થશે અને કેટલા એક્સાઇટેડ છો? આઈ એમ વેરી એક્સાઇટેડ, સુપર એક્સાઇટેડ ફોર ધીસ ફિલ્મ મહેક. અને બહુ જ જલ્દી અમે લોકો ઇન વેરી નિયર ફ્યુચર, કારણ કે જે પોસ્ટ અને પ્રી પ્રોડક્શન હોય છે એની અત્યારે જે કામગીરી છે તે ચાલી રહી છે. તો જેવી એક ખતમ થશે એ પછી અમે તરત જ ગુજરાત અને આપણે દેટ ઉત્તરાખંડ, એટલે કે બહુ જ અમેઝિંગ લોકેશન પર પણ આ જે મૂવી છે એ શૂટ થવાની છે. તો આ ફિલ્મ કેવા પ્રકારની હોઈ શકે છે? નામથી તો મહેક ફેલાવે એવું લાગે છે, પરંતુ પોસ્ટરમાં કંઈક અલગ દેખાય છે. તો ઓડિયન્સને શું કહેવા માંગશો? આની મહેક જે છે એ એકદમ ઝેરીલી થવાની છે, બરાબર? એટલે ખતરનાક કાતિલ ફિલ્મ છે. અને જેવી રીતે મેં કીધું કાતિલ ફિલ્મ છે, ઇટ્સ અ વેરી ડાર્ક જોનર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે આટલી ડાર્ક ફિલ્મ નહીં જોઈ હોય. અને આના લોકેશન્સ પણ બહુ ડોન્ટિંગ છે. અને વી હેવ ગોન આઉટ ઓફ આર કમ્ફર્ટ ઝોન અને કંઈક નવી જ વસ્તુ લઈ રહ્યા છે. અને તમને લોકોને બહુ જ મજા આવશે, કેમ કે તમે જ્યારે ગુજરાતી ફિલ્મ વિશે સાંભળો તો ધ ફર્સ્ટ થિંગ દેટ કમ્સ ટુ યોર માઇન્ડ ઇઝ હ્યુમર, કાં તો પછી ઇમોશન્સ, બરાબર? પણ આ ફિલ્મની જે ઇમોશન છે દેટ ઇઝ વેરી ડિફરન્ટ, ઇટ્સ વેરી ડાર્ક. અને યુ ગાઈઝ આર ગોના હેવ બ્લાસ્ટ, ઇટ્સ ગોના બી ફન. અને બસ હવે સુપર એક્સાઇટેડ છીએ અને રાહ નથી જોવાતી કે ક્યારે અમે સેટ પર જઈએ, ઓન ફ્લોર જઈએ. અને તમને લોકોને બહુ જ મજા આવશે. પણ તમારે લોકોએ પ્રોમિસ કરવાનું છે કે આ ફિલ્મ તમે જોવા આવો, કેમ કે કોઈ પણ ડિરેક્ટર કે ફિલ્મ મેકર હોય એ આવી અલગ પ્રકારની ફિલ્મ બનાવતા પહેલા બહુ વાર વિચારે. તો અમે જો હિંમતનું પગલું લઈએ છે તો તમારી લોકોએ પણ ફિલ્મ આપીને ફિલ્મ જોઈને અમને સહકાર આપવાનો છે, અમને સપોર્ટ આપવાનો છે. આપનો રોલ કેવો હોઈ શકે છે ફિલ્મમાં? હું રોલ વિશે તો વધારે નહીં કહી શકું, પણ હર્ષદ કરીને કેરેક્ટર છે એનો રોલ છે. મારું પોતાનું નામ પ્રિન્સ લીંબાડિયા છે. અને બાકી તમે ફિલ્મ જુઓ તો તમને રોલ વિશે ખબર પડી જશે. એકચ્યુઅલી આ જે ફિલ્મ છે મહેક, જે ડિરેક્ટર છે એ મારા મિત્ર છે. તો ઘણી વખતથી આપણે વાત ચાલતી હતી કે નવી પિક્ચર આવી રહી છે અને એનું કાસ્ટિંગનું રિક્વાયરમેન્ટ છે. પહેલેથી મને એવું છે કે નવા ટેલેન્ટને, નવા લોકોને ચાન્સ આપો. આમાં તો ઘણા સિનિયર લોકો બી છે, નવા બી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને આવા જ મનોરંજનથી ભરપૂર સમાચાર સાંપ્રત ન્યૂઝ વિશેષ ગુજરાતી ફિલ્મી ગપસપમાં આપને જોવા મળશે. તથા તમામ ગુજરાતી સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.